વંથલી ખાતે ઉપસ્થિત આપ સૌ આગેવાનો, વડીલો, અલગ અલગ ગામમાંથી પધારેલા સૌ સામાજિક અગ્રણીઓ, આમ આદમી પાર્ટીમાં જોડાયેલા હામાભાઈ સીડા, અબુલભાઈ, બાલુભાઈ, ફિરદોસભાઈ, કીર્તિભાઈ, વલ્લભભાઈ, નિકુંજભાઈ, અશોકભાઈ, વત્સલભાઈ, રાજુભાઈ, જયભાઈ, મનોજભાઈ, જયંતિભાઈ, લોસાળાથી વીરાભાઈ, ડાંગર ખીમાભાઈ, પોલાભાઈ માત્રા, બીરાભાઈ ડાંગર, ખીમાભાઈ, રામાભાઈ, રમેશભાઈ, ભૈલાભાઈ જાદવ ખોખડા, જે કઈ વડીલો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એ બધાનું હું આમ આદમી પાર્ટીમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું. દોસ્તો, આજે આપણે બધા અહીંયા એક અત્યંત મહત્વનું કામ કરવા એકઠા થયા છીએ. એ કામ શું છે? એ કામ એવું છે કે વિસાવદર વિધાનસભાના ખેડૂતોએ જે સંદેશ આપ્યો છે એ સંદેશ ઘર ઘર સુધી, વ્યક્તિ વ્યક્તિ સુધી પહોંચાડવાની જવાબદારી લેવા માટે અહીંયા આપણે એકઠા થયા છે. આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા અનેક વર્ષોથી ગુજરાતમાં ભાજપની સરકારે ભયનો માહોલ ફેલાવ્યો. ચારો દિશામાં માત્ર ને માત્ર ભય, સરકારી તંત્રનો ભય, ભાજપના નેતાઓનો ભય, પોલીસ તંત્રનો ભય, ગુંડા બુટલેગરોનો ભય, કોન્ટ્રાક્ટરો અને ટેન્ડર કરવા વાળા લોકોનો ભય, સિસ્ટમમાં બેઠેલો દરેક માણસ માત્ર ને માત્ર વ્યક્તિઓને, જનતાને દબાવવાનું કામ કરે, ભય આપે, ધમકી આપે, દાબમાં રાખે અને દબાણમાં રાખી અને જનતા ઉપર જુલમ કરે, એવું છેલ્લા 35-40 વર્ષથી આપણે જોતા આવ્યા છે. એક તબક્કો એવો આવ્યો કે આખા ગુજરાતની જનતાને એમ લાગવા માંડ્યું કે હવે આનું કાંઈ નહીં થાય, આ ભાજપને નહીં કોઈ હરાવી શકે, ગમે એમ કરો પણ છેલ્લે બધું પછી ભાજપ જ નીકળે છે. એટલે એક હતાશા આવી લોકોમાં, નિરાશા આવી, ડર આવ્યો. હું કંઈક કરીશ ને મને કંઈક કરી નાખશે તો, અને હું કરીશ તો મારું ઉપજશે કે નહીં ઉપજે, મને કોણ ટેકો આપશે, મારે શું કામ કાંઈ કરવું જોઈએ, કોઈને વાંધો નથી તો મારે વાંધો નથી લેવો, મારે ચલાવી લેવું છે. આવા પ્રકારે હજારો લોકોમાં એક હતાશા આવી ગઈ, એક નિરાશા આવી ગઈ, અને નિરાશામાં હજારો લોકોએ કાં તો રાજકારણમાં રસ લેવાનું જ બંધ કરી દીધું, અને જેને રસ લેવાનું બંધ નહોતા કરી શકે એમ એ ભાજપમાં વયા ગયા. સરવાળે વિરોધ પક્ષો નબળા બનતા ગયા, જનતાનો અવાજ બંધ થતો ગયો, અને ભાજપ છે એ માથે ચડતું ગયું ને દાદાગીરી કરતું ગયું. આ પરિસ્થિતિ 40 વર્ષ દરમિયાન થઈ. વચ્ચેનો ગાળો એવો આવ્યો કે ગુજરાતભરમાં અનેક નવા નેતાઓ આવ્યા. આમ જનતાને એમ થયું કે હાલો ભાઈ, આ કંઈક કરે એવો લાગે છે, હાલો. જેવા પાછળ લટક્યા હતા ભાઈ, ગપ લઈને વયા ગયા. બીજો નેતા આવ્યો, પબ્લિકે ટેકો આપ્યો, એને દગો કર્યો. ત્રીજા આવ્યા, એને દગો કર્યો. થોડો ઘણો જે વિશ્વાસ કે થોડી ઘણી જે આશા વધી હતી પબ્લિકની, એ બધી આશા કેટલાક દગો કરનારા નેતાઓએ તોડી નાખ્યો. સરવાળે એવું થયું કે હવે તો કાંઈ કરવું જ નથી. એવા હતાશા ભર્યા સમયમાં, એવા નિરાશાના સમયમાં પબ્લિક એક બાજુથી કેટલું કહેવા માંગતી હોય અને એક બાજુ કશું જ ન બોલી શકે, એવી લાચારી ભરી પરિસ્થિતિમાં વિસાવદરની જનતાએ ક્રાંતિ કરી, આમ આદમી પાર્ટીના ખોવડે કોડિયું કર્યું, પણ એનું અજવાળું આખા ગુજરાતમાં પહોંચ્યું. દોસ્તો, હવે એ સંદેશ, વિસાવદરે જે સંદેશ આપ્યો, એ સંદેશ આપણે વ્યક્તિ સુધી પહોંચાડવાની જવાબદારી આજથી આ હોલમાંથી લઈને બહાર જવાનું છે. સંદેશ શું આપ્યો વિસાવદરના લોકોએ? એમણે મહત્વના 3 સંદેશ આપ્યા છે. પહેલો સંદેશ કે ભાજપ પાર્ટી હારવાને લાયક પાર્ટી છે, ભાજપ પાર્ટી હારવી જ જોઈએ, આવી હલકી માનસિકતા ધરાવતી પાર્ટી ક્યારેય જીતવી ન જોઈએ. એ પહેલો સંદેશ વિસાવદરની જનતાએ આખા ગુજરાતને આપવાનું કામ કર્યું છે કે આ પાર્ટી ન જીતવી જોઈએ. ભાજપ, એનો અધિકાર નથી ચૂંટણી જીતવા ઉપર.
એની માનસિકતા એવી છે કે સમાજના તમામ વર્ગ સાથે અન્યાય કરે છે, અને એટલે આ પાર્ટીને ક્યારેય જીતવા દેવાય નહીં. અને એટલે જ વિસાવદર વાળા તો ક્યારેય નથી જીતવા દેતા. ચૂંટણી જે આવી હોય એ આવી જાય, વિસાવદરમાં હોય એટલે પિક્ચર ક્લિયર જ હોય કે ફેલ થવાનું જ ભાજપ. તો વિસાવદરની જનતાએ પહેલો સંદેશ આપ્યો કે ભાજપ હારવાને લાયક પાર્ટી છે, કોઈ સંજોગોમાં જીતવી જોઈએ નહીં. એની કાળજી આપણે બધાએ લેવાની છે અને આ વાત લોકો સુધી પહોંચાડવાની છે. બીજો સંદેશ કે ભાજપ પાર્ટીને હરાવી શકાય છે, આ સૌથી મોટો સંદેશ એને આપ્યો છે. કરોડો લોકો એવું માને છે કે આને કાંઈ ન કરી શકાય, પણ વિસાવદરના આપણા શેઠા પાડોશી ખેડૂતોએ, માલધારીઓએ, રત્ન કલાકારોએ, ખેત મજૂરોએ, સામાન્ય વેપારી દુકાનદારોએ બધાએ ભેગા મળી સાબિત કરી બતાવ્યું કે ભાજપ શું, ભાજપના પિતાશ્રીને હરાવી શકાય એમ છે. આવો સંદેશ આપ્યો. વિસાવદરમાં ભાજપે શું તાકાત લગાવી? આખી ભાજપની સરકાર, તમામ ધારાસભ્યો, તમામ સાંસદ સભ્યો, કેન્દ્રના મંત્રીઓ, ગુજરાત સરકારના મંત્રીઓ, પોલીસ તંત્ર, તમામ બુટલેગરો, રાશન માફિયાઓ, રોડ માફિયાઓ, જમીન માફિયાઓ, વિસાવદર અને ભેસાણમાં અગાઉ સરકારી નોકરી કરીને ગયા હોય ને અત્યારે કંઈક બીજે બદલી થઈ હોય એવા માણસોને પણ અહીંયા પાછા બોલાવ્યા હતા અનઓફિશિયલી 10 દિવસ પૂરતા. એમાં અનેક પોલીસ અધિકારીઓ જેણે વિસાવદર ભેસાણમાં અગાઉ નોકરી કરી લીધી હોય ને હાલ બોટાદમાં, અમરેલીમાં, સુરેન્દ્રનગરમાં, ભાવનગરમાં હોય, એને ચૂંટણીમાં અહીંયા અનઓફિશિયલ ડ્યુટી મૂકી હતી. તમે જેને જેને હાંચવા હોય એને આવીને કહી જાઓ કે આ ગુંડાને મત આપવાનો છે ભાજપના. અને બધા આવ્યા હતા. કોઈ એવી વસ્તુ નહોતી બાકી. અને રાજકારણીઓ આવ્યા, નેતાઓ આવ્યા, મંત્રી આવ્યા, એ તો ભલે આવ્યા, જેને નહીં લેના દેના એ વિડીયો બનાવીને જીકમ જીક કરતા હતા. પણ વિસાવદરની જનતાએ બીજો સંદેશ આપ્યો કે તમે સંકલ્પ લ્યો, તમે નિર્ણય કરો, તમે મુઠ્ઠી બંધ કરો તો દુનિયાની કોઈ તાકાત તમારા સંકલ્પને રોકી નથી શકતી. તમારી પાસે તાકાત છે, એ વિસાવદરે આપણને કીધું છે. જનતામાં એ તાકાત છે. જનતા જે નક્કી કરે એ થઈને રહે છે એવું વિસાવદરમાંથી સાબિત થયું. વિસાવદરની જનતાએ આપણને બધાને હાથ જોડીને કીધું છે કે હવે તો સંકલ્પ કરો કે નહીં. ક્યાં સુધી ભાજપની વાહે ટીંગાશો? અવળી મોટી સરકાર લાગી ગયા પછી કોઈ એવું વાત, પૈસા કેટલા, દારૂ, ગુંડા, બધી જ તાકાત ધ્વસ્ત થઈ ગઈ. જનતાએ લીધેલો સંકલ્પ જીતી ગયો. સંદેશ એવો છે કે તમારા સંકલ્પમાં તાકાત છે. રામાયણની અંદર જાંબુવનજી મહારાજે હનુમાનજી બાપાને કહેવું પડ્યું હતું કે ભાઈ તમે દરિયો કૂદી શકો એમ છો. દરિયાના આ કાંઠે બેઠા હતા અને લંકામાં જવાનું હતું ત્યારે બધા વિચારતા હતા શું કરશું, કેમ કરશું. જાંબુવનજીએ હનુમાનજી બાપાને એની શક્તિ યાદ કરાવી કે તમે મહાશક્તિશાળી છો, બાહુબલી છો, બજરંગબલી છો, પવનપુત્ર છો, તમે ધારો તો ઉડીને હમણાં લંકા પહોંચો. અને હનુમાનજીને એની શક્તિનો અહેસાસ કરાવ્યા પછી હનુમાનજી ગયા. ગુજરાતની જનતામાં એ તાકાત છે કે ગમે એવી સત્તાના મૂલ્યા કાઢી નાખે, પણ એ તાકાતને યાદ કરાવવાનું કામ કોણે કર્યું છે? વિસાવદરની જનતાએ કામ કર્યું છે. આપણને આપણી તાકાત યાદ કરાવી છે. હજુ જો આપણે આપણી તાકાત ન ઓળખીએ, આપણે આપણી તાકાતનો સાચો ઉપયોગ ન કરીએ તો હવે ભગવાને આપણને બચાવી નહીં શકે. જેવું છે એવું ભોગવી લો, કોઈ દી ફરિયાદ ન કરતા. જો જનતા હારે તો આખી સરકાર હરાવે. વિસાવદરની જનતાએ આપણને ત્રીજો અને અત્યંત મહત્વનો સંદેશ આપ્યો છે કે તમારો આત્મા જગાડો, બોલો. કેમ બધું ચૂપચાપ સહન કરી લ્યો છે? ચારો તરફ આખા ગુજરાતમાં લોકો સરકારના તમામ અન્યાય, તમામ અત્યાચાર, તમામ શોષણ બધું જ સહન કરી લે છે. બે ભાઈઓ વચ્ચે જમીનનો ભાગ પડે બાપ દાદાની તો એક શાહ ઓછો આવે તો સુપ્રીમ કોર્ટ સુધી લડી લેવા તૈયાર છે, ભાઈનો હાથ ભાંગી નાખવા તૈયાર છે. પણ આપણો ધારાસભ્ય કામ ન કરે, નગરપાલિકા કામ ન કરે, વર્ષોના વર્ષો સુધી ખાડા ખોદેલા રાખે. એક ઓવરબ્રિજ કેશોદમાં બનતો હોય, વંથલીમાં એક નાળું બનતો હોય, 3-3 વર્ષ કામ હાલે, કેટલાય માણા પડે, ગાડીઓ ફૂટી જાય, મુંડા ફૂટી જાય, ઢીંઢા ભાંગી જાય, તોય કોઈ બોલવા તૈયાર નથી.
પણ આપણો ભાઈ જો 1 ફૂટ જમીન વધુ લઈ ગયો બાપ દાદાની મિલકતમાંથી તો નહીં મજા આવે. પ્રાંત ઓફિસના ધક્કા ખાવા તૈયાર છીએ, કલેક્ટરમાં જાઓ ને અમદાવાદે જાઓ ને મોટો વકીલ રાખું ને તને બતાવી દઉં. દોસ્તો, કઈ હદે આપણે લાચાર બની ગયા છે. વિસાવદરની જનતા આપણને ઢંઢોળવાની કોશિશ કરે છે કે જાગો, તમારા આત્માને પૂછો કે તમે આ જે બધું સહન કરો છો એ વ્યાજબી છે? બોલતા કેમ નથી? અવાજ કેમ નથી ઉઠાવતા? તમારા ગામમાં સરકારી નાળું બનતું હોય, ગટર બનતી હોય, બ્લોક નખાતા હોય, ખોટું થતું હોય, તોય કેમ તમારો આત્મા નથી જાગતો? બોલતા કેમ નથી? અને આપણા ગામમાં ખોટું કામ થતું હોય ને આપણે બોલીએ નહીં તો ભારત દેશમાં રહેવાને લાયક જ નથી. આપણી જેવો દેશ વિરોધી માણા કોણ હોય? આપણા દેશમાં, આપણા ગામમાં આવીને કોક માણસ ભ્રષ્ટાચાર કરી જાય અને આપણે એવી રીતે બચાવ કરીએ કે અમારી જ્ઞાતિનો છે, અમારી જ્ઞાતિનો સરપંચ છે, બોલશું તો એને નહીં, અમારી જ્ઞાતિનો તાલુકા સભ્ય છે, અમારી જ્ઞાતિનો જિલ્લા સભ્ય છે. દોસ્તો, આ કઈ માનસિકતાએ આપણને કાયર બનાવવાનું કામ કર્યું છે? વિચારો. આપણે તો ભારત વીરોની ભૂમિ, એમાંય ગુજરાત, એમાંય કાઠિયાવાડ. અહીંયા શૌર્ય, સમર્પણ ને બલિદાનનો કેવડો મોટો ઇતિહાસ છે. કાઠિયાવાડમાં, જુનાગઢમાં અહીં કેવા કેવા માણસો પાક્યા છે, કેવા કેવા વીર પુરુષો પેદા થયા. અને ઈ ભૂમિમાં આપણે એવા એના વારસામાં આવ્યા કે આપણે એક નબળું નાળું થતું હોય તોય ન બોલી શકીએ. તો આપણે ઇતિહાસના નામે કોઈ મહાપુરુષનું નામ આપણા મોઢે લેવાનો હક નથી. આપણે એનું નામ લે તો એનું નામ આપણે એનું નામ ખરાબ કરીએ છીએ. આપણે આપણા ગામમાં ખોટું થતું હોય, આપણા વિસ્તારમાં ખોટું થતું હોય, ખરાબ રોડ બનતા હોય, શાળા ખરાબ બનતી હોય, ખોટા બિલ મુકાઈ જતા હોય અને એક વિડીયો ઉતારવાની આપણા હિંમત નથી. વિસાવદરની જનતાએ આપણને સંદેશ આપ્યો છે કે તમારા આત્માને જગાડો, ખોટું થતું હોય ત્યાં બોલો અને જે સાચું હોય એનો હાથ ચાલો, એવો સંદેશ વિસાવદરના ખેડૂતો આપ્યો. દોસ્તો, આપણને 3 વાત કરી કે ભાજપ હારવાને લાયક પાર્ટી છે, હારવી જ જોઈએ. ભાજપને હરાવી શકાય એમ છે અને એ બંને કામ ત્યારે જ થાય જ્યારે ગુજરાતની જનતાનો આત્મા જાગે, માણસ પોતાની જાતને ઢંઢોળે, પ્રશ્ન પૂછે પોતાની જાતને કે હું જે કઈ રાજકીય કામ કરું છું એ ગુજરાતના ભલા માટે છે કે ગુજરાતને બરબાદ કરી રહ્યું છે? તમે કલ્પના કરો, ગુજરાતની અનેક સરકારી શાળાઓ એક શિક્ષકથી શાળા હાલે છે. આખી શાળામાં 200, 300, 400 વિદ્યાર્થી હોય, શિક્ષક માત્ર 1 હોય. જ્ઞાતિના નામે આપણે મત તો આપીએ છીએ પણ આપણી જ જ્ઞાતિનો છોકરો જે શાળામાં ભણે છે ત્યાં શિક્ષક નથી, એ વાતની ચિંતા આપણને થતી નથી. આપણી અંદરનો માણસ મરી ગયો હોય તો જ આવું થાય. આપણને આપણી જ્ઞાતિનો નેતા કોણ છે એ દેખાય છે પણ આપણી જ જ્ઞાતિના એક છોકરાને ભણતર નથી મળતું, એની જિંદગી બગડે છે, એને મજૂરીઓ કરવી પડશે, એ ચિંતા આપણને કેમ નથી થતી? કેમ કે આપણી અંદરનો આત્મા મરી ગયો છે, માણસ મરી ગયો છે. હવે આપણે ખાલી હરતું ફરતું ખોખું વધ્યા છે. દોસ્તો, અમે તો વિનંતી કરીએ છીએ કે રાજકારણમાં તમે અમારા કરતા વધારે દુનિયા જોઈ છે, જાજા નેતા જોયા, જાજી પાર્ટી જોઈ છે, જાજા મત આપ્યા છે, પણ આત્મા ક્યારે જાગશે આપણા બધાનો? એ તો અમારી વિનંતી છે. હું, ઈશુદાન ગઢવી, પ્રવીણ રામ, રાજુભાઈ કરપડા, ચૈતરભાઈ વસાવા, યુવરાજસિંહ જાડેજા, આ બધા કોણ છે? એક સામાન્ય ઘર પરિવારમાંથી આવતા વ્યક્તિઓ છે. અમારો કોઈ રાજકીય વારસો નથી, અમારા બાપ દાદા ખાનદાનમાં કોઈ નેતા નથી. આ પહેલી પેઢીમાંથી અમે આવ્યા, બહાર આવ્યા. અમને એમ થયું કે કોઈ ન બોલે તો કોણ બોલશે? તો અમે નક્કી કર્યું હું બોલીશ, ઈશુદાન કે હું બોલીશ, પ્રવીણ રામ કે હું બોલીશ. બધા ભેગા થયા અને જનતા માટે લડાઈ લડીએ છીએ. અમે આશા હું રાખીએ છીએ કે તમે તમારા મનને ઢંઢોળો, જાતને પ્રશ્ન પૂછો કે હું હાલે છે, હું કરવા જેવું છે ને એમાં ગોપાલ કે ઈશુદાનને હું કરવું જોઈએ. તમારું મન એમ કે ગુજરાતમાં હવે આ લોકોને આગેવાની હોપવી જોઈએ તો અમે તમારી પાસે હાથ લાંબો કરીએ છીએ, ટેકો આપો, આશીર્વાદ આપો, પ્રેમ આપો. દોસ્તો મિત્રો, ગુજરાત આપણા બધા જેવા લોકોની રાહ જોઈ રહ્યું છે. ગુજરાતને બરબાદ કરવામાં ભાજપે કઈ બાકી નથી રાખ્યું. તમે વિચારો કે ચૈતરભાઈ વસાવા, એની ઉપર એવો આરોપ છે, સાચો હોય તોય શું, ખોટો હોય તોય શું. આરોપ એમ છે કે એક ગ્લાસ કાચનો ફેંક્યો ભાજપના કોઈ માણસ ઉપર અને જાનથી મારી નાખવાની 307 લાગી. આણંદ પાસે ગંભીરાનો પુલ તૂટ્યો, 15 થી 20 જેટલા લોકોનું ખરેખર મૃત્યુ થઈ ગયું. એ માણસની મરી જવાની કલમ ક્યાંય લાગીને એનો અર્થ એવો થયો
કે ભાજપના માણસની ગ્લાસની કિંમત કરતા પણ માણસ મરી જાય એની કિંમત ઓછી છે. ગંભીરામાં માણસ મરી ગયા એની કોઈ કિંમત નથી, પણ ગ્લાસ ન વાગવો જોઈએ ભાજપના વ્યક્તિ. સેકન્ડ ક્લાસ સિટીઝન, બીજા દરજ્જાનો નાગરિક, ભાજપનો આગેવાની પહેલા દરજ્જાનો નાગરિક, એ આપણા કરતા ઊંચો, એ આપણા કરતા મહાન, અને આપણે બધા પછી એની નીચે, આપણે એના કરતા નાના, આપણે એના કરતા નિમ્ન. માણસ મરી જાય એની કોઈ કિંમત નથી. ભાજપ વાળાને ગ્લાસ નો અડવો જોઈએ. ગ્લાસ કરતા માણાના જીવની કિંમત સસ્તી કરી નાખી છે. અને છતાંય આપણામાંથી કોઈનો આત્મા ન જાગે તો આપણે એમ સમજવાનું કે આપણી અંદરનો માણસ મરી ગયો, હવે ખોખું વધ્યું છે, ભલે ગમે ત્યાં ખોખું ફેર્યા કરે. આપણે સમાજમાં રહેવા વાળા લોકો છીએ. સમાજમાં બનતી દરેક દુર્ઘટના એના વિશે આપણને દાજવું જોઈએ. જે કંઈ પણ બને છે એ ભલે મારી હારે ન બને, પણ સમાજમાં બન્યું છે એનો અર્થ એવો થયો કે મારી આસપાસમાં બન્યું છે, માટે મને કંઈક થવું જોઈએ, મને કંઈક થઈ જવું જોઈએ કે આ ખોટું છે કે સાચું છે. પણ દોસ્તો, હજારો લોકોએ પોતાનો આત્મા હુવડાવી દીધો છે. વિસાવદરથી વિનંતી આવે છે, ખેડૂતો હાથ જોડે છે કે ક્યારે જાગશો, ક્યારે બોલશો, શું કામ નથી બોલતા, કોની બીક રાખો છો, અને બી જઈને મૂંગા રહીને ફાયદો શું છે? બોલશો તો કંઈક થશે, મૂંગા રહેશો તો શું થવાનું છે? ગુજરાતમાં રોજ સવાર પડે કંઈક ને કંઈક બ્રિજ તૂટી જાય, પેપર ફૂટી જાય, ડ્રગ્સ આવી જાય, બુટલેગરો પોલીસને મારી જાય. સરકાર એક જ વાતનું રટણ ચાલુ રાખે છે, કડક કાર્યવાહી કરવામાં આવશે. કડક કાર્યવાહી ગુંડા ઉપર તો થાય એવું ક્યારે આપણે જોયું નથી, પણ નાના માણસો ઉપર બહુ કડક કાર્યવાહી કરવાનું આપણે રોજે રોજ જોઈ રહ્યા છે. એક લાચાર ખેડૂત, ગરીબ માણસ પોતાના ખેતરે ઓયડી ઉપર એક લેમ્પ લગાડ્યો હોય તો વીજળી વિભાગ વાળા આવીને કડક કાર્યવાહી કરી જાય છે, દંડ આપી જાય છે, પાછળથી મેમા મોકલી દે છે, પુરવણી બિલ મૂકી દે છે, 35,000 50,000 લાખનો દંડ આપી જાય છે. લાચાર માણસ જોવો તો કડક કાર્યવાહી, અને કડક માણસ સામો આવી જાય તો લાચાર થઈ જાય છે આખી સરકાર. આ પરિસ્થિતિને કોણ બદલશે? તમારા બધાનું મન એમ કે આ પરિસ્થિતિ બદલવામાં મારે કંઈક કરવું જોઈએ, તો આ રૂમમાંથી બહાર નીકળીને ગામડે ગામડે વિસાવદરના 3 સંદેશ પહોંચાડવાનું કામ કરજો. હું બધાને વિનંતી કરું દોસ્તો, એટલી હદે ખરાબ પરિસ્થિતિ કે કહેવા બેસીએ તો પાર નથી આવે એમ. અનેક પીડાઓ છે, અનેક પીડાઓ છે. અને સાંભળવા વાળો કોણ? કોઈ અધિકારી સાંભળતો નથી આપણી વાત, કોઈ નેતા આપણી વાત સાંભળતો નથી, કોઈ સરકાર આપણી વાત સાંભળતા નથી. ટીવી મીડિયા વાળાને કહીએ, એ આવે, ફોટા પાડે, વિડીયો પાડે, ગમે એટલું ટીવીમાં આવે તો હવે નેતાનો તે કઈ ફરક પડતો નથી. પણ મૂળ મુદ્દો નેતા નથી, મૂળ મુદ્દો જનતા છે. જે નેતાને કઈ ફરક નથી પડતો ઈ નેતાને વારંવાર ચૂંટણી કોણ જીતાડે છે? જે નેતાને આપણી સમસ્યા નથી દેખાતી એ નેતાને મત કોણ આપે છે? જે નેતા 5 વર્ષ સુધી આપણું કામ નથી કરતો એ નેતા બીજી વાર કોના મતથી જીતે છે? એ તો આપણે બધાએ વિચારવું પડશે કે માત્ર નેતાનો દોષ નથી કાઢવાનો, આપણે આપણા આત્માને જગાડવાનો છે, આપણા મનને પૂછવાનું છે કે કંઈક ભૂલ મારી નથી ને આમાં. અને આપણને એમ લાગે કે આમાં મારી ભૂલ છે તો હવે પછી ભૂલ સુધારી લેવાનો સમય છે. દોસ્તો, એ મારી વિનંતી છે બધાને. ગુજરાતભરની અંદર અનેક પ્રકારનું ખોટું થાય છે. બાપાએ મને, સરપંચે કોણે કીધું નકલી દૂધની વાત? કોણે? તમે કરી. આ જુનાગઢની અંદર કિરીટ પટેલ અને એના માણસોએ આખા જુનાગઢ જિલ્લામાં નકલી સહકારી મંડળીઓ બનાવેલી છે. નકલી સહકારી મંડળીઓ બનાવવાના કારણે એક સહકારી મંડળી એટલે એક મત, આખી મંડળીનો એક મત. આવી 450 કરતા પણ વધુ નકલી બોગસ કાગળ ઉપરની મંડળી કિરીટ પટેલે બનાવી. 450 નકલી મંડળી એટલે 450 મત. અસલી મંડળી 300 જેટલી પણ નથી. ઓરિજિનલ મંડળી, સાચી મંડળી, ધારાધોરણ પ્રમાણેની મંડળી વર્ષોથી હોય એવી 300 મંડળી નથી. એટલે સમજી લો કે 300 મંડળી અસલ, 450 મંડળી નકલ, કુલ થઈ ગઈ 750 મંડળીઓ. ઈ 750 મંડળી એટલે 750 મત. ઈ 750 મતનું મતદાન થાય એટલે જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન અને ડિરેક્ટર બને, બોડી બને.
એ 750 મતનું મતદાન થાય એટલે જુનાગઢ જિલ્લા ખરીદ વેચાણ સંઘની બોડી બને. એ 750 મતનું મતદાન થાય એટલે સાવજ ડેરીની બોડી બને. 450 નકલી મત આધારે ચૂંટણીઓ થાય છે. એ ચૂંટણીમાં નકલી મતદાર મત આપે છે. એ મતદાનથી ભાજપની હલકી માનસિકતા ધરાવતા ગુંડાઓ જેવા માણસો એપીએમસી જુનાગઢ, જેડીસી બેંક જુનાગઢ, સાવજ ડેરી જુનાગઢ અને જિલ્લા ખરીદ વેચાણ સંઘ જુનાગઢમાં ભાજપના ગુંડાઓ ચૂંટણીઓ જીતે છે. ચૂંટણી જીત્યા પછી મન ભાવે એવો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે. સાવજ ડેરીમાં ભાજપના માણસો કેમિકલ વાળું દૂધ હજારો લીટર ભરે છે. તમે વિચાર કરજો કે આજથી થોડાક વર્ષો પહેલા કેન્સરનું પ્રમાણ બહુ ઓછું હતું. આજ તમે તમારી આસપાસમાં જોજો, હજારો લોકો કેન્સરના રોગી છે. વંથલીમાં, કેશોદમાં, વિસાવદરમાં, માંગરોળમાં, માણાવદરમાં અનેક મહિલાઓ પણ કેન્સરને પીડિત છે. અને બાનું એવું બતાવે છે કે તમે દવા છાંટો છો ખેતરમાં એટલે આવું થાય. નહીં, એ વાત ખોટી છે. દૂધની અંદર પ્યોર કેમિકલ નાખવામાં આવે છે. એ કેમિકલ વાળું દૂધ સાવજ ડેરીમાં ભાજપના માણસો ભરે છે. સાવજ ડેરીમાં પેકિંગ થાય છે. એ પેકિંગ વાળો માલ આપણે બીજા ત્રીજા દિવસે ખરીદીને પી જઈએ, પછી થાય છે આપણને કેન્સર. દવા તો વર્ષોથી છટાઈ છે. હમણાં જ કાં કેન્સર વધ્યા? દવા કઈ 5 વર્ષથી થોડી ચાલુ કરી, દવા તો 20 વર્ષથી છટાઈ છે. બહુ જૂના જમાનામાં મોનોકોટોફોસ થી ચાલુ થયેલું, તેથી કોઈને કેન્સર ન થયા. અને દવા તો પાંદડા ઉપર છટાઈ ગઈ. પણ તોય જુનાગઢ સાવજ ડેરીના ભાજપના મળતિયાઓ નકલી મંડળીના આધારે, નકલી મતદાનના આધારે ચૂંટણી જીતીને સાવજ ડેરીમાં બેસે, કેમિકલ વાળું દૂધ વેચે, કરોડો લોકોના જીવન સાથે ખિલવાડ થઈ રહ્યો છે. પણ આપણો આત્મા નથી જાગતો. શું કામ? આપણો આત્મા હિન્દુ, મુસલમાન, પાકિસ્તાનમાં ફસાઈ ગયો છે, ગારામાં આવી ગયો, કીચડમાં ફસાણેલા છે આપણે. આપણને આપણા જીવની ચિંતા નથી થતી કે આ કેમિકલ વાળું દૂધ કિરીટ પટેલ ને એના માણસો પીવડાવે છે, મરી જાવું. મોતની ચિંતા નથી, પણ પાકિસ્તાનની ચિંતા વંકલીન બેહીન કરે છે લોકો. ક્યારે આત્મા જાગશે? ક્યારે આપણું મન જાગશે કે હું મરી જાવી પહેલા મારી તો ચિંતા કરું, ભારતની ન કરો તો કાંઈ નહીં, તમારા પોતાના જીવની અને સ્વાસ્થ્યની ચિંતા તો કરો. હમણાં રિપોર્ટ આવ્યો તો બ્રાઝિલ દેશમાંથી, અમેરિકાથી, ઓસ્ટ્રેલિયાથી, કેનેડાથી, દુનિયાના તમામ દેશમાંથી રિપોર્ટ આવ્યો કે ભારતમાં જે માણસને પીવાની દવા બનાવે છે, કફની દવા, તાવની દવા, બીજી ત્રીજી દવા, એ દવા અત્યંત હલકી ક્વોલિટીની દવા છે. ભારતની કંપનીઓએ, એમાંય ગુજરાતની અમદાવાદની કંપનીઓએ કફની દવા, તાવની દવા જે બનાવી, એ દવા બ્રાઝિલમાં, કેનેડામાં, ઓસ્ટ્રેલિયામાં વેચી. ત્યાં લોકો એ દવા લીધી, માંદા પડ્યા, કેટલાક લોકોના મોત થઈ ગયા. એ પછી એ દેશની સરકારોએ આપણા દેશની કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો કે તમારી દવા અમારા દેશમાં નથી વેચવા દેવી. એવી હલકી કક્ષાની માણસની દવાઓ બનાવે છે. હવે એ દવા ચાખીને તો પીવાતી નથી. તમને તાવ આવ્યો, શરદી આવી, તમે 10 રૂપિયાની ગોળી લીધી, હવે ખબર કેમ પડે કે હલકી કક્ષાની છે, ખારી કક્ષાની છે? કયો છે બધા મને ખબર પડે કે ન પડે? વિશ્વના દેશોએ ગુજરાતની દવા બનાવવાની કંપની પર પ્રતિબંધ મૂક્યો. ભારતની સરકારે શું કર્યું? એ હલકી દવા બનાવવા વાળી બધી કંપની પાસેથી 50 કરોડનું ચૂંટણી ફંડ લીધું ને કીધું મરાય એટલા મારો, જે થવું એ થાય વેચો. ભાજપે ઓફિશિયલી ઓન પેપર વ્હાઇટના પૈસામાં એકાઉન્ટ ટ્રાન્સફર થી 50 કરોડનું ફંડ લીધું દવા બનાવવાની કંપનીઓ પાસેથી અને કીધું જેવી ફાવે એવી વેચો, મરી જાય. ક્યાં બાપાના છે? દોસ્તો, આપણો આત્મા નથી જાગતો, આપણને વિચાર નથી આવતો, મરી જવું છે પણ હારા મુદ્દે મત નથી આપતો. કઈ હદે આપણો આત્મા ભૂઈ ગયો છે? કઈ હદે આપણો માણસ કઈ હદે મરી ગયો છે કે મોત આવે, નકલી દૂધ પીને મરી જાવ તો વાંધો નથી, નકલી દવા પીને મરી જાવ તો વાંધો નથી, બ્રિજ તૂટી જાય મરી જાવ તો વાંધો નથી, પણ હારી જગ્યાએ મત નથી આપવો. ભાઈ હામ ખાધા છે કે ભાજપને જ મત દેવો, હારી જગ્યાએ દેવો જ નથી. આ કઈ માનસિકતા છે? આપણે જાતને પૂછો કે હું કયા ગુજરાતનો વારસદાર છું, હું કયા સમાજનો વારસદાર? કયું ગુજરાત? ગાંધીનું, સરદારનું, કૃષ્ણકુમાર સિંહજી, દેવાતાપા બોદર, કેવા માણસોના આપણે વારસદારો છીએ. અને આપણને એની લાત નથી આવતી કે આપણે આપણા પૂર્વજોના માન ખાતરે આવા હલકી માનસિકતાના ભાજપ વાળાને ભગાડીએ. આપણને આપણા પૂર્વજોની લાજ નથી. આપણે જેનું ગર્વ લેવા નીકળ્યા છે એની લાજ હું રાખીએ? આપણે
એની જો લાજ રાખતા હોય સરદાર પટેલ કે ગાંધીજીની કે કૃષ્ણકુમારસિંહજીની કે જે કઈ મહાપુરુષો ગુજરાતમાં થયા એની લાજ રાખતા હોય તો આપણી અંદરનો આત્મા જાગી જવો જોઈએ, આપણું મન જાગવું જોઈએ કે બહુ ખોટું થાય છે અને કોકના મોત માટે થઈને ભાગીદાર બનવામાં મારો મત નહીં હોય. હવે યા તો હું ઘરે બેસીશ યા તો હારો માણસ જોઈને મત આપીશ, પણ કોક મરી જાય એમાં મારો મત ન હોવો જોઈએ. ગંભીરાનું નાળું તૂટ્યું, લોકો ગુજરી ગયા, સરકારે કીધું 23 ગાળા પૈકીનો એક ગાળો તૂટ્યો છે. મુખ્યમંત્રીએ એવું કીધું કે બધા નથી તૂટ્યા, એક જ તૂટ્યો છે. એનો અર્થ એવો નીકળ્યો કે નાળું ભલે તૂટ્યું પણ ભાજપની સરકારનો ઘમંડ હજુ નથી તૂટ્યો, એટલેથી આવા બાના કાઢે છે કે એક ગાળો તૂટ્યો. એને શરમ નથી કે કેટલા માણસો મરી ગયા, એનો આખો માળો તૂટી ગયો પરિવારનો. આ એક માણસ મરી જાય એના આખા પરિવારનો માળો તૂટી જાય, આખો માળો તૂટ્યો, એની સરકારને ચિંતા નથી, બસ ગાળો એક તૂટ્યો છે ને એટલે બીજી કઈ ઉપાધિ નથી. દોસ્તો, કઈ હદે બેશરમ તંત્ર છે. અને બેશરમ એટલે છે કે આપણે હિન્દુ મુસલમાન પાકિસ્તાન ને આ જ્ઞાતિ ઓલી જ્ઞાતિ અમારે એના વિરોધ છે, પાડી દેવાનો છે, ગમે ગધેડાને જીતાડો બાકી ઓલી જ્ઞાતિ નહીં, એમ કઈ કઈને આ લોકોને 35 વર્ષથી આપણે મોટા કર્યા છે. કોઈ દી હારા માણસને આપણે ચૂંટણી નથી જીતવા દીધી. સજ્જન માણસ હોય, વ્યવહારિક માણસ હોય, મુદ્દાની વાત કરતો હોય, લડવા માટે તૈયાર હોય, એને આપણે કોઈ દી ફાવવા નથી દીધો. શું કામ? કેમ કે આપણી જ્ઞાતિનો ન હોય. અને ગમે એવો ખરાબ માણસ હોય, હલકી ભાષા વાપરતો હોય, કામ ન કરતો હોય, કઈ આવડતું ન હોય, આપણી જ્ઞાતિનો છે, બેહાડી લો ખંભે હાલો, લઈ લો વિધાનસભામાં કાઢી. દોસ્તો, આપણે આપણા આત્માને જગાડીએ કે આપણા હાથે પાપ થઈ રહ્યું છે, આપણા હાથે પાપ થઈ રહ્યું છે. આપણે આપેલા એક મતથી ભાજપનો એક ધારાસભ્ય બને ને એની બહુમતી આવે ને એ બહુમતી આધારે સરકાર જેટલું ખોટું કરે છે એ પાપનું આપણને પણ લાગવાનું છે. મહાભારત વખતે ધૃતરાષ્ટ્રના દરબારમાં દ્રૌપદીજીના ચીર લૂંટાતા, એમાં ચીર લૂંટવાનું કામ દુશાસન કરતો હતો, પણ એ મૂંગા મોઢે જોતા હતા કોણ? ગુરુ દ્રોણ ને ભીષ્મ જેવા મહાપુરુષો, મહાશક્તિશાળી માણસો હતા. એ મૂંગા મોઢે જોતા હતા. એને કીધું ને કે ભાઈ આ બધા ધંધા બંધ કરતા રહ્યા, બહેનો દીકરીઓ આ ન કરાય. એ કાંઈ ન બોલ્યા. ગુરુ દ્રોણ, ભીષ્મ, ધૃતરાષ્ટ્ર આ બધા જોઈ રહ્યા અને દુશાસન જેવો એક નબળો માણસ ચીરહરણ કરતો. આજ ગુજરાતમાં આ પરિસ્થિતિ છે. 4 પૈસાના ટકોરી, 2 પૈસાના બુટલેગરો, 1.5 પૈસાના જમીન માફિયાઓ, 3 પૈસાના સરકારી કેટલાક દલાલ, કેટલાક અધિકારીઓ ચીરહરણ કરે છે ગુજરાતની જનતાનું. અને મારી તમારી જેવા સજ્જન માણસો ચૂપચાપ તમાશો જોઈ રહ્યા છે. 4 પૈસાનો બુટલેગર આખા તાલુકામાં નાગાઈ કરતો હોય છે, પણ આખો તાલુકો એ તમાશો જોઈ રહે છે. 3 પૈસાનો એક માથાભારે માણસ હોય, 2 પોટલી મારી જાય, બજારે ગમે એમ લવારી કરે તો પોલીસ તમાશો જોવે, સરકાર તમાશો જોવે, જનતા તમાશો જોવે. દોસ્તો, જે હાલ મહાભારતમાં ચૂપ રહેવા બદલ ભીષ્મ, દ્રોણ ને ધૃતરાષ્ટ્રના થયા હતા, એ સજા આપણે ભોગવી રહ્યા છે. મૂંગા રહેવાની સજા ભોગવી રહ્યા છે. ખરાબ રોડ બને આપણે નથી બોલતા તો આપણે સજા ભોગવીએ છીએ. ખરાબ કામ થાય સરકારી કચેરીઓમાં આપણે નથી બોલતા, આપણે સજા ભોગવીએ છીએ. દોસ્તો, હું તો તમને એટલી વિનંતી કરવા આવ્યો છું, બહુ નાનો માણસ છું, ઉંમરમાં, અનુભવમાં, સ્થિતિ પરિસ્થિતિમાં તમારા બધા કરતા નાનો માણસ હું છું. એ વાત અલગ છે કે વિસાવદરની જનતાએ આશીર્વાદ આપીને મારું માન વધાર્યું છે, પણ મારું બેકગ્રાઉન્ડ, મારું જે પરિવાર, મારું જે કાંઈ સ્થળ, બહુ નાનો માણસ. મને બહુ જાજી ન ખબર પડે, પણ મને એટલી ખબર પડે છે કે આપણે આપણા મનને જગાડવાનું છે. આ બહુ આપણે સહન કરીએ છીએ, કહેવા બેસીશ તો પાર નથી આવે. એટલા પ્રશ્નો કે હું ચર્ચા કરવી. દરેક માણસ રીબાય છે, રોવાનું બાકી છે, કેમ કે રોતા ભૂંડા લાગીએ. રોતા કોઈ હારો ન લાગે જાહેરમાં કે હું કંટાળ્યો છું, મને નથી કાંઈ ટેકો મળતો. એટલે માણસ મરવા વાંકે જીવતો હોય એવું જીવન જીવે છે. આપણે બધાએ ભેગા મળીશું, સાથે હાલીશું, આપણે બધાએ આપણી મનને જગાડીને, આત્મા જગાડીને કામ કરીશું તો ગુજરાતને ભાજપના ભરડામાંથી છોડાવી શકીશું અને એક સારી દિશામાં લઈ જઈ શકીશું. દોસ્તો, હું તમારા બધા પાસે આશા રાખું છું કે માત્ર ચૂંટણી લક્ષી કામ નથી કરવાનું. ચૂંટણીઓ આવશે, જાશે, ઘડીક આ પાર્ટી જીતે, ઘડીક ઓલી પાર્ટી જીતે, ઘડીક ગોપાલભાઈ નેતા, ઘડીક રમેશભાઈ નેતા, એ બધું હાલે, પણ જ્યાં જરૂર પડે, જ્યાં ખોટું થતું હોય ત્યાં બોલવું એ આપણી લાઈફ ટાઈમ ડ્યુટી છે, જીવનભરની જવાબદારી છે. ચૂંટણી હોય કે ન હોય, બોલવું એ આપણી જવાબદારી, આપણી નોકરી છે.
સમાજની નોકરી કરીએ છીએ આપણે બધા, સમાજથી મોટું કોઈ નથી. આપણે સમાજના નોકર છીએ ને એટલે આપણી કાયમી જવાબદારી છે જ્યાં ખોટું થાય ત્યાં અવાજ ઉઠાવો. એ આપણી સમાજ પ્રત્યેની કાયમી નોકરી છે. ચૂંટણી જે હોય તે, જે જીતે જે હારે, ઘડીકા એવું નથી કે ચૂંટણી હોય તો જ બોલવું. ચૂંટણી સિવાય પણ બોલતા શીખો, અવાજ ઉઠાવો. જીવનમાં પહેલી વાર બોલશો, પહેલી વાર અવાજ ઉઠાવશો તો કેટલાક નબળા તત્વો તમને દબાવવા ધમકાવવાની કોશિશ કરશે, પણ એને ગાંઠશો નહીં. પહેલી બીજી વાર જે કાંઈ આવે ને કહી દો ભાઈ થાય કરી લેજે, તો એ તમારું સરનામું ડિલીટ મારી દે કે અહીંયા ટાઈમ બગડે એવું છે, આને બીજી વાર ફોન ન કરો. કેમ કે આ આપણી દેશી ભાષામાં કરકોલે હાલ્યું છે, એવું બોલે છે ને આ બાજુ કરકોલે હાલે છે, પેઢી ગયા છે. એક ફોન કરવાનો, હરેશભાઈ જોજો, હરેશભાઈ બી જાય તો ઓલાનું કામ થઈ ગયું. પણ હરેશભાઈ એમ કહી દે કાંઈ નહીં, જોવું જ છે, મોકલો, શું જોવાનું છે, તો બીજી વાર ફોન નથી કરતા. ભાજપ જેટલા કાયર માણસો, ભાજપ જેટલા ડરપોક માણસો, ભાજપ જેટલા એકદમ નકામા માણસો દુનિયામાં ક્યાંય મેં નથી જોયા દોસ્ત. એટલા કાયર માણસો છે, પણ સરકારની પાછળ છુપાઈને હાલે છે. હિંમત વાળા અમે માણસો છે, આખી ભાજપની સરકારની સામે લડીએ. મરદ અહીંયા ઉભા છે દોસ્તો, આ હોલની અંદર ઉભા છે. પોલીસની પાછળ હંતાઈને, કલેક્ટરની પાછળ હંતાઈને, ટીડીઓ ડીડીઓ આખા તંત્રની પાછળ ઉભા રહીને હોશિયારી મારવી એ કાયર લોકોના કામ છે. સરકાર આખી ફોજ લઈને આવે, આખી પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, એલસીબી, બુટલેગર, પૈસા, મંત્રી તંત્રી તમામ એની સામે ઉભા રહે ને એ આમ આદમી પાર્ટીના યોદ્ધાઓ છે દોસ્તો, લીડર અમે છીએ. અને ભાજપના કાયર માણસો આમ જનતાને બીવડાવે. તમે કંઈક પોસ્ટ લખો, તમે કંઈક બોલો, વોટ્સએપના ગ્રુપમાં કંઈક નાખો, જ્ઞાતિના ગ્રુપની અંદર કંઈક લખો, જોજેવો પછી જોજેવો. એકવાર તો હિંમત કરો, જે બતાવવાનું એ બતાવી, જોઈ લેવાનું થાય છે. એકવાર તો બોલીને બતાવો, જિંદગી બીજી વાર હામાં નહીં મળે. અમે એને ઓળખી ગયા છીએ ને એટલે દર વખતે કે જે બતાવવાનું એ લઈને આવી જાજે, જોઈ લઈશું શું છે. અને એટલે હવે અમને નથી બીક લાગતી. હું તમને વિનંતી કરું છું, બોલો, અવાજ ઉઠાવો. ક્યાં સુધી લાચારી ભર્યું જીવન જીવશો? અને એવું જ જીવવું હોય, બીન જીવવું હોય, ડરીને જીવવું હોય, લાચારી ભર્યું જીવવું હોય, ભાઈ સાહેબ બાપા કરીને જીવવું હોય, વાંકા હાલવું હોય તો જીવવું શું કામ છે ભાઈ? હારા એગ્રોમાંથી જે મળી લઈ લેવાની થાય ને પછી તો. એવું જ જીવવું હોય તો શું કામ જીવવું છે? એવું જ જીવવું હોય તો જીવવું શું કામ છે? ક્યાં કોઈ અહીંયા આપણને કઈ એફિડેવિટમાં લખાઈ લીધું નોટરી ઉપર કે રહેવું જ પડશે, બાના હમ છે. દોસ્તો હું વિનંતી કરું છું, નાનો માણસ છું, મારા શબ્દો કડવા છે પણ લાગણી કરવી નથી. મારી લાગણી એ છે કે ગુજરાતની જનતાનો આત્મા જાગે, પોતાની જાતને ઢંઢોળે, પ્રશ્ન પૂછે કે ખેડૂતો સાથે, ગામડાના માણસો સાથે, ગરીબો સાથે, રિક્ષા ચલાવતા વ્યક્તિ સાથે, રત્ન કલાકાર સાથે, એક સરકારી કર્મચારી સાથે, આ બધાયની હારે ભાજપ જે કરી રહી છે એ યોગ્ય છે કે અયોગ્ય છે એ પોતાની જાતને પૂછતા થઈ જાઓ. અને જે દિવસે તમારું મન એમ કહેશે ને કે અયોગ્ય છે તે દિવસે ગુજરાતમાં ભાજપની સરકાર નહીં હોય એ વાતની મને ખાતરી છે દોસ્તો. આપણે બધાએ બહુ સહન કરી લીધું છે, હવે આપણે બદલાવવાનો વારો આવ્યો છે. દોસ્તો ગુજરાતમાં અત્યાર સુધી કોંગ્રેસના કારણે ભાજપ જીતતું હતું. વર્ષોથી કોંગ્રેસના માણસો ભાજપના કવર ખાઈને જીવે છે. ભાજપમાંથી કવર આવી જાય દર મહિને, કોકને પૈસા મળે, કોકને ટેન્ડર મળે, કોકને કોન્ટ્રાક્ટ મળે, કોકે ગૌચર દબાવ્યું હોય તો ભાજપ વાળા વિરોધ ન કરે. કોંગ્રેસ વાળાએ વર્ષો સુધી ભાજપને જીવતા રાખવાનું કામ કર્યું છે. ભાજપનું ખાતર કોંગ્રેસ છે, ભાજપનું પાણી કોંગ્રેસ છે, ભાજપની દવા કોંગ્રેસ છે. ખાતર પાણીની દવા મળ્યા કરે ભાજપ તો હાલવાનું જ છે. કોંગ્રેસે કોઈ દિવસ જનતાનો અવાજ નથી ઉઠાવ્યો. આ વિસાવદરની ચૂંટણીમાં મને હરાવવા માટે કોંગ્રેસે કામ કર્યું, ભાજપની હારે મળીને કામ કર્યું. કોંગ્રેસના નેતાઓએ જાહેરમાં એવા નિવેદન કર્યા કે અમને નો આપો તો કાંઈ નહીં, પણ આપને નો આપતા ભાજપને આપી દેજો. એવા નિવેદન વિસાવદરમાં કોંગ્રેસના નેતાએ કર્યા કે કોંગ્રેસને મત નો આપો કાંઈ નહીં, પણ આપને નહીં ભાજપને દઈ દેજો. કઈ હદની માનસિકતા! અમારું ગઠબંધન હતું, નક્કી થયેલું. અહીં માણાવદરમાં પેટા ચૂંટણી આવી, વિજાપુરમાં આવી, વાઘોડિયામાં આવી, અહીં પોરબંદરમાં આવી. નક્કી હતું કે જ્યાં જ્યાં પેટા ચૂંટણી આવે, જે પાર્ટીનો ધારાસભ્ય ગયો હોય વિપક્ષમાંથી એ પાર્ટી ઉભો રહે. બધી જગ્યાએ કોંગ્રેસના ગયા હતા તેને ઉભા રાખ્યા. અહીંયા અમારો આમ આદમી પાર્ટીનો હતો તો અમારો વારો હતો. ચારે પાંચેય જગ્યાએ પેટા ચૂંટણી આવી, અમે ઉમેદવાર ન ઉભો રાખ્યો. અમારો વારો વિસાવદરમાં આવ્યો
ત્યારે ભાજપે કોંગ્રેસના બધા નેતાને બોલાવીને એવું કીધું કે ગોપાલને હરાવવામાં સાથ આપવાનો છે, નહીતર પછી તમારા પડીકા પેકેજ કોન્ટ્રાક્ટ કટકી બધું બંધ થઈ જાય દુકાન. અને બધા જ કોંગ્રેસ વાળા મારા વિરુદ્ધમાં પ્રચાર કરતા. એકેય મરદમાના કડીમાં જઈને પ્રચાર નહોતા કરતા. કોંગ્રેસમાં હતા એટલા બધા વિસાવદર હતા, કાં કડીમાં ન ગયા? ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે ગોપાલ પોતે ચૂંટણીમાં નહોતો ઉભો. આ વખતે ગુજરાતના 54 લાખ ખેડૂતોએ ચૂંટણી લડતા હતા દોસ્તો, અને કોંગ્રેસે ખેડૂતોને હરાવવા માટે નીકળી. હું તો એક નિમિત્ત છું. હું કોણ? ગોપાલ કોણ? કઈ નહીં. ગોપાલ એટલે એક મામૂલી ખેડૂતનો દીકરો, એક વકીલ, એક યુવાન. હું કઈ મહાન નથી, પણ ગુજરાત આખાના ખેડૂતો, કરોડો લોકો, એની લાગણીઓ વિસાવદરની સીટ આરે જોડાયેલી હતી. હજારો માણસો રોજ સવારે દીવાબત્તી કરે ને ત્યારે વિસાવદરને યાદ કરતા હતા દીવાબત્તીમાં. વાત સાચી છે કે ખોટી? હજારો લોકો જે કઈ કામ ધંધે જઈને આખો દિવસ મગજમાં વિસાવદર વિશે વિચારતા હતા. શું થયું, કેમ થયું, ગોપાલનું શું થયું, ભાજપનું શું થયું. કરોડો લોકોની લાગણીઓ જે ચૂંટણી આરે જોડાઈ હતી, એ ચૂંટણીનું નિમિત્ત એટલે કે ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે કોંગ્રેસે બધા જ ઉધામા કર્યા. પણ જનતાની તાકાત મોટી તાકાત છે. હું તમને વિનંતી કરું છું કે કોંગ્રેસ વાળાને હવે તમે જરાક ઓળખી લેજો. ભાઈ, આ પંથકમાં તમે ઘણો સમય આપ્યો છે, બદલામાં એને શું આપ્યું? અમાણાવદર, વંથલી, બાંટવા, કેશોદ, માંગરોળ, કોંગ્રેસને તમે શું નથી આપ્યું? વર્ષો સુધી મત આપ્યા. કોંગ્રેસના નેતા પૈસા વાળા થઈ ગયા, પણ ખેડૂતનો એક પ્રશ્ન ક્યારેય તાકાતથી વિધાનસભામાં કોઈ નથી ઉઠાવ્યો. એક પણ કોંગ્રેસનો નેતા 30 વર્ષમાં આ પંથકમાંથી જેલમાં 15 દી રહ્યો હોય તો મને કયો જાઓ. આ આખા જુનાગઢ જિલ્લો, ગીર સોમનાથ જિલ્લામાંથી જેટલા કોંગ્રેસના નેતાઓ, ધારાસભ્ય, જિલ્લા સભ્યો બન્યા, એમાંથી એક પણ માણસ 15 દિવસ જનતા માટે જેલમાં રહ્યા હોય તો દાખલો બતાવો. કોઈ જેલમાં નથી ગયા. શું કામ? બધા વેવાયું બની ગયા ભાજપ વાળા. ક્યાંથી જેલમાં? વેવાઈને કોણ પૂરે? ઈશુદાન ગઢવી જેલમાં ગયા, હું જેલમાં ગયો, પ્રવીણ રામ જેલમાં હતા, રાજુ કરપડા જેલમાં, ચૈતર વસાવા અત્યારે જેલમાં છે. અમે કોઈ દારૂ કે ડ્રગ્સ વેચતા જેલમાં નથી ગયા. અમે કઈ બહેનો દીકરીઓ છેડતી કરીને જેલમાં નથી ગયા. જનતા માટે લડતા હતા, સાચા દિલથી લડતા હતા, અને ભાજપ સામે લડતા હતા, એટલે ભાજપે જેલમાં પૂરવાનું કામ કર્યું. દોસ્તો, હું તમારી પાસે આશા રાખું છું કે આવનારી ચૂંટણીમાં તમારો આત્મા જગાડો, તમારા મનને ઢંઢોળો. પ્રચાર હશે ત્યારે બધી પાર્ટી, બધા નેતા, આપણી જ્ઞાતિ, આપણા નેતા, આપણું જોજો કહેવા આવશે. તકલીફ પડશે ત્યારે એકેય ભાજપ કોંગ્રેસનો નેતા આવતો નથી. સમય હોય ત્યારે કોઈ નથી આવતો. આ વિસાવદરમાં ભાજપના 400 નેતા આવ્યા હતા મારા વિરુદ્ધમાં પ્રચાર કરવા. ગંભીરાનો પુલ તૂટ્યો, ત્યાં કેટલા ગયા? કોઈ નહીં. ચૂંટણી હોય તો 400 આવશે, માણા મરી જાય તો 4 જણા નથી આવતા. આ ભાજપ ને કોંગ્રેસની રીત છે. દોસ્તો, મેં તમને મારી બધી વિનંતી કરી છે. હું આશા રાખું છું કે આપણે બધાએ આપણા આત્માને જગાડવાનું કામ કરીએ. આપણે આપણા ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આપણને મતિ આપે, આપણને એવી સમજણ આપે કે આપણે આ ભાજપની ચુંગાલમાંથી છૂટી શકીએ. આપણા એક મતના કારણે ગુજરાતના કરોડો બાળકોનું જીવન સુધરે. આપણા એક મતના કારણે કરોડો ખેડૂતોનું જીવન સુધરે. આપણા એક મતના કારણે ગુજરાતના લોકોના ચહેરા ઉપર સ્માઇલ આવે. એવું કંઈક કામ આપણા હાથે થાય, એ માટે ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ. દોસ્તો મિત્રો, ધારાસભ્ય તો હજારો બની ગયા ગુજરાતમાં. હું કઈ નવી નવાઈનો છું? આની પહેલા ખટારા ધારાસભ્યોના બની ગયા. એકનો એક માણસ 10-10 વાર ધારાસભ્ય થયો હોય એવાય ઘટનાઓ છે. એકનો એક ધારાસભ્ય 2-2, 5-5 વાર સાંસદ બને એવાય દાખલા છે. ગુજરાતના ઇતિહાસની આ પહેલી ઘટના છે કે જેમાં એક છોકરો ધારાસભ્ય બન્યો. એની આ 20 દીથી ઉજવણી આખા ગુજરાતમાં હાલે છે. દોસ્તો, આ પહેલી ઘટના છે. નકર એક માણસ ધારાસભ્ય બને એના ઢોલ કેટલા દી વાગે? તમને બધાને મારા કરતા જાજી દિવાળી જોયેલી છે. વધીને 2 દી ઢોલ વગાડવાના હોય, પછી બધું રાગે પડતું થાય. પણ આ પહેલી વખત ગુજરાતમાં ઇતિહાસ બન્યો, જાણે સરકાર બની ગયો એવો માહોલ છે. સોશિયલ મીડિયા ખોલો, યુટ્યુબ ખોલો, છાપા ખોલો, વોટ્સએપ ખોલો, ગામના ગલ્લે બેસો, શેઠે વાત કરો, હજુ વિસાવદરનો કોટો ઉતરતો નથી. આખું ગુજરાત લહેરમાં આટા મારે. તો કેટલો ગુજરાતની જનતાને કેટલી દબાવી હશે ભાજપે, ઈ પણ વિચારો. અને વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જીત્યો તો કેટલો લોકોને હાશકારો થયો છે, એ પણ તમે વિચારો. દોસ્તો, હું તમારી બધાની પાસેથી આશા રાખું છું
કે વિસાવદરથી નીકળેલા 3 મહત્વના સંદેશ કે ભાજપ હારવાને લાયક પાર્ટી છે, ભાજપ પાર્ટીને હરાવી શકાય એમ છે અને તમારો આત્મા જે દિવસે જાગશે તેથી ગુજરાતમાંથી ભાજપ ભાગશે. આ 3 સંદેશ આખાય પંથક, વિસાવદર, કેશોદ, વંથલી, માણાવદર, માંગરોળ બધે ઘરે ઘરે પહોંચાડો એવી વિનંતી કરું છું. આપ સૌ અહીંયા